એસએમસીના શાસકોની ટર્મ પૂરી થવાની પૂર્વ સંધ્યાએ છેલ્લી સામાન્ય સભા બેઠક મળી, જેમાં મુગલીસરા વિસ્તારને તાપીપુરા અને મ્યુનિસિપલ કમિશનરના ભવનને શ્રી તાપી ભવન નામકરણ કરવાનો ઐતિહાસિક ઠરાવ કરવામાં આવ્યો છે। અધ્યક્ષ સ્થાનેથી મેયર દક્ષિશ માવણીએ દરખાસ્ત રજૂ કરી, જેમાં જણાવવામાં આવ્યું કે સુરતની જાહો જલાલી મુગલીઓના સમયમાં પહેલાથી તાપી નદીને આભારી છે। ઉદ્યોગોના વિકાસ પણ તાપી નદીને આભારી છે। 16મી તથા 17મી સદીમાં તાપી તટે વસેલું સુરત શહેર વિશ્વનું પ્રસિદ્ધ થયું છે। આ દરખાસ્ત રજૂ થતાં સદનમાં બેઠેલા ભાજપના સભ્યો ઊભા થઈ ગયા અને સનાતન ધર્મના જયઘોષ સાથે નારા લગાવ્યા અને સર્વાનુમતે દરખાસ્તને મંજૂરી આપી। હવે સમગ્ર મુગલીસરા વિસ્તાર તાપીપુરા તરીકે ઓળખાશે અને મ્યુનિસિપલનું બિલ્ડિંગ મુગલીસરાય પણ શ્રી તાપી ભવન તરીકે ઓળખાશે। 2026નું કોર્પોરેશનની છેલ્લી સામાન્ય સભામાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। 120 સભ્યો દ્વારા છે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી કરીને આજે મુગલીસરા વિસ્તાર છે તેનું નામ તાપીપુરા અને મુગલીસરા જે ઓફિસ છે તેનું નામ છે તાપી ભવન નામ રખાતા જ કેટલાક આગેવાનો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે, પરંતુ તમામ 120 સભ્યો દ્વારા સર્વસંમતિથી આ નામ બદલવામાં આવ્યું છે। આપણી સાથે ડેપ્યુટી મેયર ડોક્ટર સાહેબ છે, આપણે એમની સાથે જ વાત કરીશું। જી ડોક્ટર સાહેબ, નામ બદલવામાં આવ્યું, કેટલા વર્ષોથી આ રજૂઆત હતી? વર્ષોથી આ રજૂઆત હતી। જે દિવસથી અહીંયા વહીવટી ભવનની શરૂઆત કરવામાં આવી તે દિવસથી આ વહીવટી ભવનનું નામ બદલવા માટેની પ્રક્રિયામાં દરેક આગેવાનો અને સમાજો દ્વારા એની માગણી કરવામાં આવી હતી। ત્યારે અમે પણ જ્યારે પ્રથમવાર 2021માં ચૂંટણી આવ્યા ત્યારે અમારી સાથે અનેક કોર્પોરેટર્સે રજૂઆત કરી અને અમે પણ અનેક કાર્યકર્તાઓને રજૂઆત કરવામાં આવી કે તમે જ્યાં જાઓ છો તે ભવનનું નામ આપણે મુગલીસરા છે અને મુગલીસરાના તેમાં કંઈ સામ્રાજ્ય છે નથી, પણ જે તે સમયે મુગલ અને સામ્રાજ્ય રહેતો ત્યારે એમનું નામ, ત્યારે આ વિસ્તારનું નામ મુગલીસરા હતું, એટલે આ વિસ્તારનું નામ બદલ થવું જોઈએ। અને આજે અમારા ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વની માર્ગદર્શન લેલી સૂચના લેની જે વહીવટીની પ્રક્રિયા પૂર્ણ કરી અને આજે અમારા 2026ના અંતિમ તબક્કામાં મહાનગરપાલિકાની બોર્ડની અંતર્ગત 120 કોર્પોરેટરશ્રીઓના બોર્ડની અંદર સભામાં મેયરશ્રી દ્વારા એક નોંધ મૂકવામાં આવી અને સૌ સંમતિ સાથે એનો જાહેર કરીને આ નામકરણનું કામ થયું છે। ખૂબ ઐતિહાસિક અને સુંદર કામ, જેમાં આખા સુરત શહેરને ખૂબ લાગણીશીલ અને અનુભવી રહે છે। કેટલાક લોકોએ અમને સામેથી ફોન કર્યા અને એમને આનંદની લાગણી અનુભવી છે અને અમને પણ આ ઐતિહાસિક જે નિર્ણય લેવામાં આવ્યું આ 2026ના અંતિમ બોર્ડમાં એને અમને પણ સાક્ષી બનવામાં આવ્યું। એટલે અમારી ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ, કેન્દ્રીય જલશક્તિ મંત્રી આદરણીય સી.આર. પટેલ સાહેબ હોય કે ગુજરાતના ઉત્તમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી હોય, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીજી હોય અને અમારા સુરત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પરેશભાઈ પટેલ, આ સૌ શીર્ષ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ અમારી કોર્પોરેટરની અને મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, નેતા અમે સૌ સંમતિ સાથે આ ઐતિહાસિક નિર્ણય લઈને આ મુગલીસરાનું આજે સેવા સદનનું નામ તાપી ભવનમાં, તાપી કિનારે વસેલું આ શહેર ને સુરતની જે ઐતિહાસિક ઓળખ હતી તાપી અને ઐતિહાસિક ઓળખ તાપી ભવન નામ મૂકીને ખરેખર માં તાપીના કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સુંદર અવસર અમને મળે છે। જી, કેટલાક કોંગ્રેસ આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કે છેલ્લી ઘડીએ નામ બદલવામાં આવ્યું છે, આટલા વર્ષથી કેમ બદલવામાં નથી આવ્યું અને અત્યારે જે નવું જે સ્ટ્રક્ચર સુરત મહાનગરપાલિકાનું ઊભું થઈ રહ્યું છે તો એનું નામ બી તાપી ભવન રાખવામાં આવશે, એવો વિરોધ છે। કોંગ્રેસ હોય કે વિપક્ષ હોય એમને વિરોધ સિવાય બીજું કઈ દેખાતું નથી। વિરોધ કરવા સિવાય આ લોકોની રાજનીતિ પસંદગી નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસના માધ્યમને આગળ વધાવીને જ્યારે એક સંવિધાનના માધ્યમથી જ્યારે વકફ બોર્ડે આ પ્રોપર્ટી પર દાવા દાખલ કરેલો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને લીગલ સેલના લોકો આ વકફ બોર્ડ સાથે લડીને આ પ્રોપર્ટી સુરત મહાનગરપાલિકાને છે એને સિદ્ધ પુરાવા કરી એટલે સંવિધાનિક માન્યતા રાખી ગત વર્ષે જ્યારે એને ચુકાદો આપણું ફેવરમાં આવ્યું ત્યારે એની આવકારીની આપણે એની પ્રોસેસ રાજ્ય સરકારમાંથી મંજૂરી લઈ, ડાયરેક્ટલી આપણે કરવામાં આવ્યું નથી, રાજ્ય સરકારની મંજૂરી લઈને આપણે આ તાપી ભવન જ્યારે આજે કરવું હતું, કાલે કરવું હતું, ત્યારે અમારી છેલ્લી બોર્ડ હતું, અમે ઘણા દિવસોથી આ પ્રક્રિયામાં લાગતા હતા, ટેકનિકલ ઇસ્યુ હોવાના કારણે આ ટેકનિકલ ઇસ્યુને કામે પૂર્ણ કરી અને આજે જ્યારે બહુમતીના અમારું બોર્ડ આવ્યું ત્યારે આપણે આ નિર્ણય લેવામાં આવ્યો કે જે મુગલીસરા ભવનનું વિસ્તારનું નામ પણ અલગ અલગ પદ્ધતિ ઓળખાતું હતું, આ વિસ્તારનું નામ પણ એક તાપીપુરા તરીકે ઓળખવામાં આવે અને આ સુંદર તક વર્ષોથી અનેક શહેરોમાં આવા શહેરોના હોય, વિસ્તારોના હોય ભવનનું નામકરણ થાય છે, એમાં કઈ નવાઈ નથી।
જે પ્રમાણે ડેપ્યુટી મેયર છે તેમને જણાવ્યું છે કે રાજ્ય સરકારની પરમિશન મંજૂરી લીધા બાદ જ આ નામકરણ કરવામાં આવ્યું છે અને અત્યારે છે સુરતને એક નવું નામ મળવા જઈ રહ્યું છે. અત્યારે તમે જોઈ શકો છો કે મુગલીસરા વહીવટી ભવનનું નામ છે, અત્યારે ત્યાં બોર્ડ લાગી ગયું છે શ્રી તાપી ભવન અને વિસ્તારનું નામ તાપીપુરા રાખવામાં આવ્યું છે. એટલે કે કેટલાક સુરતીઓ તો ખુશ છે, પરંતુ કેટલાક જે સામાજિક કાર્યકર્તાઓ છે તે લોકો દ્વારા પણ ક્યાંક ને ક્યાંક વિરોધ છે તે દર્શાવવામાં આવી રહ્યો છે. કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.